નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં પોયમ 2 પેન્સિલ એ જોઈશું. આ પોયમના પોએટ જયંત પરમાર, અને જયંત પરમારનો બોર્ન 11 ઓક્ટોબર 1954, 11 ઓક્ટોબર 1954માં જન્મ થયો હતો એમનો. અને આ પેન્સિલ કવિતા માટે એમને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ 1998માં મળેલો છે. કે જયંત પરમાર એક ઉર્દુ કવિ છે, અને આ પણ કવિતા જે ઉર્દુમાં લખાયેલી છે તેનું ટ્રાન્સલેટેડ બાય બૈદર બખ્ત કે જે પાકિસ્તાની કવિ છે એમના દ્વારા એનું ટ્રાન્સલેટ કરાયેલું છે. તો ચલો આપણે જોઈએ પોયમ 2 પેન્સિલ. કે આ પેન્સિલ કવિતામાં કવિની જે દીકરી કે એક એમની દીકરી દ્વારા પેન્સિલ વડે જે પણ કાંઈ ચિત્રો દોરાય છે અને પછી કવિ જે કલ્પના કરે છે એ બધી આમાં મુકાયેલી છે. તો ચાલો જોઈએ આપણે poem. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road, the lion having a conversation with the cow, a one-eyed sun on the black tree with a patch of cloud over it, a blowfish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. My daughter, my darling daughter, in her anxiety, in busy drawing strange pictures, but when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil in extinguishes. Only the smoke remains on the sky of the white paper. કે જયંત પરમાર દ્વારા લખેલી આ કવિતા, એનું પ્રોનાઉન્સ જોયા પછી હવે આપણે આખી કવિતાનો મિનિંગ સમજીએ. તો પાછું સ્ટાર્ટ કરીએ પહેલેથી. માય ડોટર, લિટલ ડિયર ડોટર. માય ડોટર મારી દીકરી, લિટલ એટલે નાની અને ડિયર વાહલી નાની દીકરી. લાઇટ્સ અ પેન્સિલ. લાઇટ એટલે અહીંયા પ્રગટાવવું. અ પેન્સિલ, પેન્સિલને પ્રગટાવે છે વિથ શાર્પનર, શાર્પનર વડે. શાર્પનર આપણે કહેતા હોય સંચો ગુજરાતી ભાષામાં. તો કે આપણે જેમ પેન્સિલને સંચા વડે છોલીએ છીએ તો એ પેન્સિલને એવી રીતે પ્રગટાવે છે કે જ્યારે એ પેન્સિલને છોલે છે ત્યારે કવિને એમ લાગે છે કે જાણે આ પેન્સિલ છે એ પ્રગટી છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિંગ્સ ટુ બી અ ફિલ્ડ વિથ લાઇટ. હવે જે વ્હાઇટ પેપર, સફેદ કલરનું જે કાગળ છે એ કાગળને જાણે એક સ્કાય, આકાશની ઉપમા આપવામાં આવી છે કે શ્વેત કાગળનું આખું એક આકાશ. બિંગ્સ ટુ બી અ ફિલ્ડ વિથ લાઇટ, અને એ જાણે પ્રકાશથી, લાઇટ જે છે, લાઇટ એટલે પ્રકાશ અને ફિલ્ડ એટલે ભરાવવો. તો કે આખું જે કાગળ છે, કાગળનું જે આકાશ છે એ પ્રકાશથી પ્રજ્વલિત થાય છે, એનાથી ભરાઈ જાય છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. હવે અહીંયા કલ્પના કરીએ છીએ કે ધ બ્લેક બર્ડ, કાળું પક્ષી, ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, કે વૃક્ષ સાથે ઉડી જતું એક કાળું પક્ષી. કે એની જે દીકરી છે એ બધી કાગળ ઉપર જે ડ્રોઈંગ કરે છે પિક્ચર, અને આ બધી કલ્પનાઓ કરે છે. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. પીકોક મોરની આંખો પર ગ્લાસીસ એટલે કે ચશ્મા. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. એર હવા, અને ચેરિયટ, ચેરિયટ એટલે અગ્નિરથ. તો કે હવામાં જે અગ્નિરથ છે એ ઉડતો દેખાય છે. વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી, મોરની આંખો પર ચશ્મા, હવામાં ઉડતો અગ્નિરથ. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. અને રોડ ઉપર એરોપ્લેન એ વિમાન ચાલતું, કે રસ્તા પર ચાલતું વિમાન. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ. કન્વર્સેશન વાતચીત કરવી, કે ગાય સાથે સિંહ વાતચીત કરે છે. કે સિંહને એ કાગળમાં એવી ચિત્રો જાણ બનાવે અને એવી કલ્પનાઓ કરે છે
કે ગાય સાથે સિંહ વાતો કરે. વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, કાળા વૃક્ષ પર. વન આઈડ સન, વન એક આંખવાળો સૂરજ. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. પેચ એટલે ધબ્બો. તો કે જે વાદળ છે એ વાદળનો એ એક આંખવાળી જે સૂરજ એના ઉપર જાણે વાદળનો એક ધબ્બો. ધ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. વાદળના ફોરહેડ કપાળ પર, લલાટ પર ઉડતી, ફ્લાઇંગ એટલે ઉડતી એક બ્લુ ફિશ, બ્લુ કલરની માછલી. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. વોટરફોલ ધોધ પડે છે જે પર્વતો ઉપરથી જે ધોધ પડતા હોય છે એ ધોધમાં સ્વિમિંગ કરતું, તરતું પીળા કલરનું બટરફ્લાય. તો કે આ બધી ચિત્રો દોરી અને એની જે કલ્પના છે. હવેના નેક્સ્ટ પેરેગ્રાફમાં આખું જે ચેન્જ થઈ જાય છે એ જોયું. માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટસી. મારી વહાલી જે દીકરી છે તેના આનંદમાં. એક્સ્ટસી એટલે કહેવાય કે એનો આનંદ છે, જે આનંદ કેવો અતિ આનંદ છે. તો મારી વાલી દીકરી તેના આનંદમાં. ઇન બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, કે સ્ટ્રેન્જ વિચિત્ર અને ચિત્રો દોરે છે. વિચિત્ર ચિત્રોમાં, એ ચિત્રો દોરવામાં મારી દીકરી વ્યસ્ત છે. કે આગળના બધા જે આપણે જોયા પેરેગ્રાફ, જે લાઈન જોઈ પોયમની, એમાં એની દીકરી છે એ બધા કેવા વિચિત્ર ચિત્રો બનાવે છે. કે વિચિત્ર ચિત્રમાં મોરની આંખ ઉપર ચશ્મા, પછી હવામાં ઉડતો અગ્નિરથ, રોડ ઉપર ચાલતું એરપ્લેન, ગાય સાથે વાતો કરતો સિંહ, અને એક આંખવાળો સૂરજ કે જે કાળા વૃક્ષ ઉપર છે અને તેની ઉપર વાદળનો કાળો ધબ્બો, અને યલો કલરનું બટરફ્લાય કે જે પાણીમાં તરે, પીળા કલરનું પતંગિયું, અને વાદળના લલાટ ઉપર ઉડતી એક ભૂરી માછલી. તો બધી આ કલ્પના જે છે એવા વિચિત્ર ચિત્રો દોરવામાં કવિ એમ કહે છે કે મારી વહાલી દીકરી એ વ્યસ્ત છે. વ્યસ્ત સાથે એના અતિ આનંદમાં છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક. બટ પણ વેન જ્યારે ધ સ્કૂલ માસ્ટર એના સ્કૂલના શિક્ષક, શાળાના ટીચર, ગીવ્સ હર હોમવર્ક તેને હોમવર્ક આપે છે, તેને ગૃહકાર્ય આપે છે. માય ડાર્લિંગ ડોલ, મારી વાહલી ડોલ ઢીંગલી, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. પેન્સિલની જે અણી છે એ અણીને બ્રેક્સ તોડી નાખે છે. ઇન એંગર, કે જ્યારે એના શિક્ષક છે એને હોમવર્ક આપે છે, ગૃહકાર્ય આપે છે, તો એ ગૃહકાર્યમાં પોતે ગુસ્સે થાય છે. ઇન એંગર, અને ગુસ્સામાં પેન્સિલની અણીને ભટકાવી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ. હવે અહીંયા એક કેન્ડલ એટલે કે મીણબત્તીની ઉપમા આપતા કહે છે કે પેન્સિલની જે મીણબત્તી છે એટલે કે એની જે અણી છે એ એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ, ઓનલી ધ સ્મોક રિમેન્સ. અને એક્સટિંગ્વિશ્ડ ઓલાઈ જવું, કે પેન્સિલની અણી ભટકી જાય છે તો કવિને એમ લાગે છે કે જાણે મીણબત્તીની જે જ્યોત હોય છે એ ઓલાઈ જાય છે, ત્યારે એ માત્ર રિમેન્સ બાકી રહે છે, સ્મોક ધુમાડો, ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. અને સફેદ કલરનું જે કાગળનું આકાશ હતું એ આકાશમાં માત્ર ને માત્ર ધુમાડો રહી જાય છે. કે ફક્ત ને ફક્ત હવે છેલ્લે કવિ કહે છે કે પેન્સિલની અણી ભટકી જતાં એક ખાલી કાગળમાં ધુમાડો જ દેખાય છે. તો જયંત પરમાર દ્વારા આ સરસ મજાની પોયમ અહીં કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.